મારા કાકો કહેતા કે પેટ્રોલ બેટા ભરાઈ રાખજે પણ આ થઈ રહ્યો મારા હવે પેલા મારા ભાઈબંધના ઘેર જવું તું ને હવે શેમ કઈ જવું મારે હબૂર તો થઈ રહ્યું છે બરાબર ચાલુ થાય ટેસ્ટ મારું વારું મારા કાકો મને કહેતા કે પેટ્રોલ ફૂલ ભરાય ના ભરાય હવે તો ખીકો મારા બંક તૂટી જવાના છે કે ઓહો ચાલુ થાય એમ લાગતું નહીં હવે મારે દોરીને હેડવું પડશે હું કહેતો તો કે ભાઈબંધો નહીં રાખતા ગાડી કે હવે આ છોકરાએ રાખતા નહીં અને મારા હવે દોરામાં ફેટ પડી જાય અને હવે જવું છે પણ હવે મારે જવું છે એમ આ દેશવા મેળ્યો છે મોય હવે શું કરવાનું તો ઘેર જાડે મારા છોકરાને પથ્થર ફાડી નાખું આખો દાડી ભાઈબંધને બાઈક હાલ કરે છે સબ જવું હોય તો હબુતું રાખતો જ નહીં મોય આ જઈને અને હમણાં ઘેર જવાડ્યો મને પહેલાં હું પેટ્રોલ રાખતો નહીં હું ઊભું કરીને અને મારે પેલા ફોન કરવો પડશે ને આ છોકરાને ફોન કરું પેટ્રોલ લઈને આવે તો અલ્યા ફોને લાગતો નહીં શું કરવાનું મારે ઓની લઈને શેમ જવું હવે બાઇક પડ્યું છે આટલો છે પેટ્રોલ તો કાઢવા દે તાણ મારા ગાડી તો ઘેર જતી રહે કોઈ છે તો નહીં કે નકર હલવાઈ જાઉં લેવા દેવા વગરના કાઢવા જ દો હા હવે અડધું શું થોડુંક આવ્યું હોત ને તો મેળ આવી જોત મારે જબરજસ્ત મેળ આવ્યો છો હા હવે ભરાઈ ગયું છે બસ બસ આપણું કોમ થઈ ગયું બસ બસ લઈને જવા દો હવે બાઇક તો ચાલુ થઈ જાય કે બીજાનું તો ઠીક છે પણ હવે આપણું કામ થઈ ગયું આપણું કામ તો થઈ ગયું છે હા બોલે પરવીનભા હા હમતુભા તમે આટલા ઉભા થાકો આ બસ વેડી ભોર્યો હતો હોય એમનો ઓય ઘરમાં જ આવું છે ઓય ઘરમાં જ આવું છે તો લઈ જાક મને ના ભાઈ ના મેળ આવે હું મારા હારું લાવ્યો તમારા હારું થોડું કો લાવ્યો છું એટલે પણ જો તો ઘર ઉજે લઈ જાઓ કે ના ભાઈ ના આ તો મારા બાઈક મારા હારું લાવ્યો છું તમારા બદલે નહીં ભાઈ એટલે પણ ઘર ઉજે લઈ જાઓ એમ કહો છો ઘેર તો જો છો અરે વાટ પડી હેડતા છો એવું છે ઓય હા કશો વાંધો નહીં પેટ્રોલ તો બીજાનું ચોર્યું છે ને મને ના પાડી છે ને હવે જો હું લાકડે જેવું મોકળું ઓળગાવું છું ને એ હવે ખબર પડશે વાય સારું તાન ના મેળ આવે ભાઈ બાઈક મારા હારું છે તમારા હારું નહીં સારું કશો વાંધો નહીં અને આ રસ્તો પડે હેડતા છો એ તો અમે જહાજ હવે હેડતા અમે તો. આ તો બાઈક મારા હારું લાવેલો છું સારું અમે લાવશે હા લાવજો નકા વાટ પડી હેડતા છો હવે ચાલુ થયું હો મજા આવી ગઈ આપણું કામ થઈ ગયું આ એક બાજુ ડોશી વાસીને જતું રહેતું તાળું અને આ કૂતરો નરું ભજવા કરે છે ઉવા ગણે તાણી જાળી મરાવી પડશે ઉંદેડો ના ચીડિયો ના આવી મકોડા ના આવે એવી જાળી મરાવું અને આ બારીએ હારી નખાવી પડશે આ મેણે બેણે ના છોપી હું સહજ એમ એકલા બર થઈ રહ્યા બકરી કોણ આ ડોશી વર્ષ પડે તાળું મારી અને કુવા પર જલ્દી આવતી જ નહીં તો જો છે ડોશી આ કૂતરે જેવું કર્યું છે કે જીભેડી મેલ્યો કે એ તો ડોશીમાં લેક્ચર નહીં છે આવું રાખે છે પણ ખવડાવવા કોણ જીભેડી નાખી જતું રહેતો તો હું કાંઈ બર કરું છું ભાવ એ તો કહેવું તો પડે આ જોજો આ કૂતરે જેવું કર્યું છે હું ના ઘેર તો બધે કરી આખો દાડી કુવા પર પડી છે ડોશીનો તમે જ નહીં કરતા કાર્યો આવીને કોણ તમે એટલે હું કા તારા ઘેર ભજવાળ કરું તાણે આ શું કર્યું છે તો ઓર રાશિ બેહી રહ્યો હણે અલા કોઈક કામ કરવું પડે વર છે તો કોઈ ના બેહી રહે તાણે બીજું કોઈ કેવું ચાલે કે વાટેમાં ઓછું બોલો એટલે દોઢ એમ ને વાથી નેગલો કે હું કાંઈ હું એકલો બર કરી રહ્યો છે હું જોતો તો હા. કીધું આ કૂતરા ભજવાડ કરે છે કીધું જાળે મરી દેવી છે ચાલે જાળી મરી ગયો તો હા કે મારે બાઇક છે ને હા એન્જિન બંધાવું છું પેટ્રોલ વધારે ખાઈ જાય છે આ ઓછી ખાય એના કરતા વધારે ખાઈ જાય છે એવું છે ઓય પેટ્રોલ બાઇક નહીં ખાતો આપણા ગામમાં પેલો ઊંટ જેવો રખડે ને આમ તો મોટું નામ છે અને હીરો ચોરી કરે છે કેવું પડશે વાની ઘટુ હા એક વાત કહું કોણ બાઇકમાં ખોમી નહીં તાણી ખોમી એક ભાઈમાં છે આપણા કુટુંબમાં અલ્યા પેટ્રોલ બાઇક ખાય છે અને એમાં ભાઈમાં શું ખોમી આવી જાય આ દ્રંગે હાથ જોયા છે મુએ કાકા સોપડે તો અલ્યા આ મૂર્ખાન કેવું છે સમજાવું આમ તો પાછો ઊંધો જ આખી જિંદગી સમજે કદી નહીં
એમ કહું છું કે એ ભાઈની રંગે હાથ પકડ્યો છે એનો ઊંધયો કરે છે રહ્યો કોમ ઊંધા કરે છે ઓવે એમ કો કી તાણી તમે શું કરે છે ખબર છે વાહ. પેટ્રોલની ચોરી અલ્યા તારી એટલે તારી નહીં આ તારી હું વાત કરો છો સાચી વાત પેટ્રોલની ચોરી તાર ગળાની છોકરી હોય અલ્યા મારા ગળાની ચોંગર મત કહો એટલે પણ હાસી કહું છું એવું છે હા કોણ છે કહો તો ખરા એટલે હું તો કેવું નહીં સબૂત બતાડ પણ ફોન ચાચી કો મેલીને આવ્યો છું અલ્યા તમે તાકડે ફોન લાવતા નહીં તમે કેવા માણસ છો અલ્યા પણ રંગે હાથ જોયો ને ફોન ચાચીમાં મિલીને આવ્યો છો અને આપણા કુટુંબનો છે ને મોટો છે પાછો નોમ બી નહીં લો તમે હા નોમ નહીં લો પણ તું હું નોમ લે તું માની નહીં પાછો ઓ તો ખરા એ તો પછી એ તો વિડીયોમાં સબૂત જોઉં તાણ તો આપણને ખબર પડશે કે એવું હા નોમ લો તમે નોમ લો ખાલી એમ નોમ ના લેવાય મારા ભાઈ કેમ ના હાલો તમે નોમ લો ના નોમ એમ ના લેવાય તો પછી તમે મને કેવો સબૂત બતાવશો એટલે સબૂત છે ને બધું છે પણ એ મારા પછી ડાયરેક્ટ નોમ તો ના લેવાય કે આડતો તો પણ બતાવો. પેટ્રોલની ચોરી કરતો હતો ને હમ. એ પાક્કો રંગે હાથ જોયો છે રંગે હાથ એનો સબૂત લીધો છે મારા બાઇકમાં નહીં બાઈક તમારું હોય કે ચાહે ગમે તેનું હોય હા. પણ ચોરી કરતે હું જોયો છે અને આપણા કુટુંબનો મોટો થઈને ફરજ પાછો ઓમ તો આ તો જેણો કઈ નાખું એ નહીં એ તો કરજો જાણો તમે લોડો હડો કે જે હું તો હવે જાઉં છું તો તમારું ઘર હોય છે પણ આ હવે એટલી કરતો હડો જો હડો તો મને વિડીયો સબૂત હોય બતાવો હા એ તો હડો જો અમારું મન કેમ કેમ કે છે એટલે બાકી શું કરી છે બાઇક શીખવું છે છે તો બાવળીના ઠૂંઠા જેવો ને પાછો કળા બાઈક પર બેઠો છે શું કેવું તારે મારે શીખવું બાઇક છે હા શીખો શીખો શીખવું બાઇક પગ પોકોય છે ના તાણ એમને હું લઈ જાય એમને પીક મારી તારે તાણે આ હા એટલે આમાં કોઈ તો છે તો નહીં મળે ઘણું એ છે કોઈ દેચવાય નહીં હું ચાલુ કીકો મારી તાનો તા ખસર ખસર કરતો અલ્યા આ તો નવો લાગે છે નખાય તો પેટ્રોલ માં ઓય નખાઈને આવ્યો છું નખેલ લાય ઓય તો મોય તો કોઈ ખખડતો જ નહીં લે નખાઈને આવ્યો તાણે ગટુ હા. મોનો કે ના મોનો પેલો ગુલટી મારી જેવો મોય છીએ હું રોજ વધનો જોતો ને એ માણસને કે એ માણસ બાઇક લઈને નીકળે અને આમ જોવા પાછો હા આમ જોવે અને કોઈ ના હોય કે પછી જાવડી અને નેસો બે કાક આ વાહન તો લઈ ગયો લઈ ગયો તમારું લઈ ગયો ને એનું ચો લઈ ગયો પણ છે તમે કીધું તો ના મને એમ ડાયરેક્ટ નોમ ના લેવાય ચમ કે એ માણસે મને બાઇક પર નહીં બેહાર્યો પણ આખા ગામમાં સાવ ના કરું તો મારું નામ મમતું પર નહીં કોણ હતું એ તો જે છે ઠીક છે મારા બાઇકમાં કાઢી છે પેટ્રોલ તાણ આ તારે હેડ જોવો તો તને બતાડું જોર લેવડો હેડ લેવડો આમ થાય મોહન નગર મરી જાય હેડ ઘટુ હા હું મારા બાઇકમાં હતો ને તાનું હું આ માણસને ઓગતો તો મુકા માણસ ચોર ચિયો છે પણ આ તો રંગે હાથ પકડવાનો ખરેખર બોલ ઓમ તું કા સોર બતાવો આજ મારું પેટ્રોલ કાઢી ગયો છે વતાડું તો ના પાડું છું બતાવો તમે તાણ એ કે વતાવો નહીં તમને સબૂતે વતાડું તમને સાબુજી નહીં એવું હમણાં મોડા દોત પાડી નાખવા છે એટલે એવું ના કરાય પેટ્રોલ સારું હવે પણ એની ઠપકો હલાય થપકો નહીં એને માજી લીધો તો આલો તાકી ભરિયાલો તો એને ચોકી એ વાત તો બરોબર છે ચોરી કરી ઉકરા લેવું પડે ને બરોબર છે જો મને બાઇક પર નહીં બિહાર્યો ને આખો ગમો સાવો કરું ને બધો ફાનો બરોબર ના ગોદા ખવડાવું નહીં હું સમજાશે ને જાતની એને ભમાઈ ગયો હાલ તમને બતાવો ખાલી તમે તારો બટકા ભરવા તો ભરજો મારા બાપાને હું જાય એમાં તો પેટ્રોલ સેમ લઈ જાય મારું એ તો ભાઈ પૂછજે એને કોઈક જરૂર હોય એક લઈ જાય એમ ગટુભાઈ હું વિચારો પેટ્રોલ લઈ ગયો છો છે મારું અલ્યા તું બંધ થાજે હું વિચારો છો આ કે છે આ તમે ના કીધું કે જે કરું કરજો બટકા ભરો એટલે બટકા તો ના ભરો એ એ તો ભાઈ રીમો ભરા હાલ પેટ્રોલનો ભાવ ચો પહોંચે છે ખબર છે તમને ઘટુ હા એ માણસ એવો છે કે મારે કહેવું પડે છે પણ તમે તો પેલા બટકા ભરવાનું કહો છો એ તો હું સફરજન બટકા ભરશી એટલે સફર આ મૂર્ખો છે ઊંધું બોલે પાછો હું હાચું કહું છું એ કે હું એમ કહું છું કે એને હું જોયો તો રંગે હાથ તમે એક નંબરના દોઢા છો એટલે દોઢાની મારું બાઇક તો હોત ને તો એને ડુસ્ટા કાઢી નાખો એ નિયમ તો ખબર નહીં તને જી તો ગાડી નાખો તો તઈ ભાડે તો જ્યાં આ તો પછી ઉલ્યા જવા દીધો નહીં બાઇક મારું નહોતું કે અલે પણ ગમે તેનું હોય તો તમે કહેતા કેમ નહીં અમને નોમ તો ડાયરેક્ટ એમને ના લેવાય તમે શાણી લેવો તમે નોમની શાણી બતાવજો સબૂત સબૂત લ્યો અડો એ તો હેડ્યા છે પણ હજી એક માણસ બાકી છે કોણ છે અહીં રહ્યો તો લેવા એને લેવાનો તો મેં એને કહેવાનું છે બાઇક 90% એનું હતું હું નંબર આમાં બે ઓકડા એના જોઈ ગયો હતો
એનું જ છે બાઇક એર્યું કોનું છે હા કોનું છે એ તો જે જઈ ઠીક છે આગળ હડો કહેવાનું. હડો તાણી. એની લઈ લઈ હડો પણ ખરેખર મને તો એવું લાગે છે કે એનું ઘર આ પેટ્રોલ ચોરીને હેડતું હોય ને એવું લાગે છે ગમો કોઈનો બાઇકનું રાખતો નહીં બોલો એ રહ્યો પેટ્રોલ ખબરો કે હા એ સોરને બતાવો તમે એટલે પણ બતાવવા તો કહું છું પણ એક માણસ બાકી છે જેનું સોરણું છે ને એ મેન તો છે જ નહીં તો એની બાળી થાય એના ડુસ્સા કાઢી નાખશે એવો માણસ છે એ રહ્યો. અરે એના ડુસા હું કાઢું મારું પેટ્રોલ લઈ ગયો કે બાકી- સારું નથી શું મારું બાઇક તું એ કોઈ જેમ તેમ નહીં આ તો તું દારી તો આમ હાથીને ઊંધો પાડી નાખી હોત પણ હમણાં કેમ ઢીલો થઈ ગયો છે ઢીલો ને મારું બાઇક નું પેટ્રોલ લઈ ગયો છે મારું બાઈક તો હોત તો ઘરમાં જ ઝટકો ચોડત બોલો એની માર કાકો મને કહેતા ના અમાર દાદો મને કહેતા કે બેટા તમે જીવો ને એટલે કર આ જે ઘંટીનો પેડું છે ને એ હાથવીને રાખજો પણ ના હવે હું છું હવે ઇલેક્ટ્રિક આવી ગઈ હવે તો ઓનું કોઈ ભાવ પૂછતું નહીં અને જો છેવટે વધી જમીનમાં કાઢ્યું અલ્યા ઓને તો ખાલી ટાઈમે ભૂસાની ભૂખ ભાજી છે ઓને આ પથ્થરે તો અને આ તો જૂની ઘંટી છે આપણે પણ આ તો શું સમજી આજકાલ છોકરો શું સમજી છે અલ્યા તારા છોકરો છે એટલે રહ્યો ઓને કીધું તું બાઇક લઈને ફટાફટ આવી જા કાકા બાઇકમાં પેટ્રોલ થઈ ગયું છે કાલ તમે હોનું નતું નખાયું અલ્યા મૂર્ખા કાલ હોવાનું નહીં કાલ 250 નખાયું છે આ રોડ ઉપર પડ્યું છે અલ્યા રોડ પર નહીં હેડા મૂચના હું તો હાલ તો હું રોડ ઉપર મૂકીને આ થઈ રહ્યું શિખર અલ્યા તારે એમ નહીં એ પેટ્રોલ નખાય તો કાલે 250 નું હા. એ બાઇક પી ગયું કે તે ભાડી કૂટ્યું તમે 250 નખાય ને પછી હું વળી હોનું નખાયું હા તમે ઊભા જ નહીં હતા મોય પેટ્રોલ નખાવો એ ક્યાં બસ લઈ નાખા ગમો તો હટલા ને બાહુ ને અલ્યા ઓટા ઓછા મારો અને બાઇક નો હવા ધડા ખડા ના રાખાય અને અમો ઘઉં દળી નાખ્યા અલ્યા ઘઉં દળવા નહીં તો? આ તો આપણે જે ઘંટી જે આપણે જૂના જે અમારા દાદો હતા ને એ ઓના પર દળીને ખાતા એવું હતું એમ? આ જૂની ઘંટી કહેવાય આપણે અત્યારે ના ખબરે અમને ખબરે ઓય આટલે પેલું આવે ને ઓમ કહી ઓમ નાખવાનો તો દોણા અને ઓય લોટ નીકળે એવું હતું એમ? હા. અને બાઇક લાવવાનું છે એ બાઇક લાવવું છે પણ મને છોકરા એક વાતનો વિચાર આવે છે કે આપણે બાઇકમાં રોજ 250 પેટ્રોલ લખાવો છો તો બાઇકનું પેટ્રોલ છો જાય છે કાકા હા. હું જો ફર્યો નહીં તમે મેલોઈ કણ જો છો બીજી જગ્યાએ જ છો હું જાતો નહીં એટલે બાઇક તો પણ મેં બાઇકમાં હું રોજ 250 પેટ્રોલ નખાવું છું જો કાલ નખાયો પમદાર નખાયું એ કે હા છોકરા આપણે બાઇક છે ને પિસ્ટન બનાવવા આવ્યો કારણ કે હવે પેટ્રોલ વધારે ખાય છે એવું જ લાગે છે હા એવું છે એક નાવ દે કામ કરી સર્વિસ કરાવવું છે સર્વિસ નહીં હવે એની છે ને પેટ્રોલ નખાવું નહીં અને હટલાને ફેરથી એન્જિન બંધાવવું છે એ એન્જિન બંધાય અને પછી પેટ્રોલ ઓછું ખાય લેટ ના આપણે તો એક કામ કરે હા. આ બાઇક દોડીને લાવવાનું જોડો હેઠ. પછી આઈ ખાઈ એ તો કામ કર હું બાઇક લઈને આવું તું ઘેર પેલા આજે આપણે પિક્ચર મનગમતી દાલ બાટી બનાવી છે એકી ડુંગળી કાપી રાખ હા રોડો લેબુન બેવીનું ને આપણું કાપી રાખ પછી આપણે આઈને ખાઈ હારું અને આ કોઈ આવી ના પા એ તો કોઈ નહીં આવે એટલે ખબર નહીં તમે જો હવે બાઇક લઈને આવું રો અને પછી દાલ બાટી ખાઉં આઈને દાલ બાટી ખાવી છે અને બાઇક લઈને આવું રો ઓ બકુબા અલ્યા જીતુબા શું ઉપડે રાતના રાતના એ તો મારે તમને પૂછવું પડે તમે કદી રાત ઘર છોડી છો નીકળતા નહીં રાતના જો હેડ્યા છો વાત કહું હા બાઇક લેવા જાઉં છું ચમ બાઇક લેવા એ કે જીતુભાઈ એમાં એવું છે ને કે બાઇકમાં રોજ 250 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું પણ પેલો શું કહેવાય આ પિસ્ટન ફેલ થઈ ગયો છે કે એ પેટ્રોલ વધારે ખાય છે કે છોકરાને મૂચો જ લેવા પણ પેટ્રોલ થઈ રહ્યું છે એક હવે હું તાને જઈ અને દોરીને લાવવાનું ગેલ કાલ હટાડ મૂકવું છું મારે ચમ આ પૂછવું પડ્યું તમને ખબર છે હા કે જે માણસ દૂધની ઠેલી લેવા જવું હોય ને તો બાઇક લઈને જતો ને એનો માણસ આજે હેડતો જાય છે એ ખરું જીતુભા પણ હાલ સમય એવો છે કે એટલે બકુબા હા બાઇકનો એટલે ને વધારે ગમણ સારો નહીં કારણ કે કોઈ દાડો હેડવું સારું કારણ કે આ ટાઈમે ગમે ત્યારે કોમ આવે તમારે કેવું ₹1,00,000 વાત છે પણ જીતુભા આમાં શું છે સમય સંજો કે હેડવું પડે જો ને મારી સાયકલ છે કોઈ પેટ્રોલની જફા મારી નહીં કે કોઈ નહીં ગમે ત્યારે લઈને આ હેડ્યા સાયકલ લઈને કે જીતુભાઈ એ વાત સાચી છે સાયકલ તો અમે ખૂબ સાચી જેના હતા ને તે ઓટીએમ શીખતા અને ઓટીએમ શીખી અને પછી ઉપરથી નાખતા હેડો તાન. પણ અમારે આ થોડી સગવડ છે કે એ પછી સાધન આવી ગયું અને બાઇક છે પણ જે જીતુભાઈ એક વાત મને આજ ખબર પડી ચમ કે આપણે સાધન હોય ને અને મોય પેટ્રોલ પર નાખતા હોય ને તો આમ સારું લાગે આપણને દોરીને આવવાનું હોય ને એક જબરજસ્ત કંટાળો આવે. જબર કાઠું વળે
નકર પેલી સાયકલ છે કે આમ ગભે કઈ હેડો ને તો કહો દો એ વાત સાચી પણ બકુબા હા. તમે પેટ્રોલની ટોકી ફૂલ રાખતા હોય તો સીતભા હું વાત કરું તમે નહીં માનતા હોય હું રોજ હટવાને જાઉં છું અને રોજ એડિશન ફૂલ કરાવું છું જીતભા આજે આની ખબર ના પડી કે ફાટલો બાઇકમાં પેટ્રોલ છમ થઈ રહ્યા છે ને એ ખબર ના પડી તો પમ દાડે આમ બધા ભેગા થઈને બેઠા હતા હા તાણ તો શું કહેતા હતા શું કહેતા કે મારે સ્કોર્પિયો લાવવો છે અલ્યા જીતભા સાચી વાત સ્કોર્પિયો લાવવો છે પણ હવે એ લાવવો નહીં જે ગાડીવાળો? જે બાઇકમાં પેટ્રોલ રાખતો નહીં તો સ્કોર્પિયોમાં તો ચલો રાખે કારણ કે સ્કોર્પિયોમાં તો ચો ખબર છે 250 તો ખાલી આ દુકાન તો દોટો મારે અલ્યા તારે હાર્યો જીતુભા મારે આબરૂ ઉપર આવી ગયો છે અને ખરેખર જો બાઇકનો પેટ્રોલ ના થઈ રહ્યો જ ને તો આ ના પકડ્યો પણ હાર્યો આજે જબર ઘાટ જોઈને મારો આ ફાયદો ઉઠાવ્યો છે જીતુભા પણ આ સમય એવો છે ને કે હું કોઈ બોલતો નહીં વધારે સમય આવશે ને એ હું વતાઈ રહ્યો એટલે આ ગમે ત્યારે ઊંસાવાથી ના બોલાય ની હેડો ના કે પેલું બાઇક કોક ચોરી જાય તમારું મારે કેવી છે વાત હવે પેલી આ પંખા વગરની સાયકલ છે કાંઈ ફેવર છો અમે આખી જિંદગી ફેરવીશું તમારે કોઈ આજે હેડતા તો ના પડે કે એક પંખા વગરની સાયકલ ફેરવી અને ફોરો બાઇક લાવવાનું આ મોંઘવારીના જમાનામાં સાયકલ જ હારી ની હેડો તાણે હવે તમારી જેવી ઈચ્છા આવી અરે બકુબા હા તાર વાતો મારા ઘર હોય જતું રહ્યું તો હમણાં ભૂલી ગયો તો હું તો જે કોઈ નહીં આપણા ઘેર આજ તો એટલે કોઈ નહીં બાઇક લઈ આજો આ બાઇક લે હાલ જતા હોય તને હેડો એટલે મારા બુઢે પેલા દાલ બાટી નીકળી ગઈ મેં મૂર્ખો જ છું લેડો આપણા જોર ચોર પકડી આવજો ને તમે જ્યાં જોઈને અરે એમને ફોન નહીં મંગાવ્યો શું ઉપડ્યા છો ઓ તમને ખબર નહીં પેલા પરવીનભાઈ ઘેર દાલ બાટી બનાવી છે અલ્યા તાળી આ વાળ જે ઓમ કરી છે મારા ઘેર દાળ બાટી પડે છે પરી પડે ઘેર દાળ બાટી પડી પણ ના પેલા છોકરો ડુંગળી અને લેબુ કાપી મૂક્યો છે સમજી બા હા મારે જવું છે બાઇક લેવા અને મોડું થાય છે એ તમને ખાતા હું શું કહું છું આ દાલ બાટી અલગ છે આખી અલ્યા છે મને કરી છે તો સમજી મારે ખાવી નથી અલ્યા હરી દાલ બાટી તમારે તો મુહૂર્ત જ કરવાનું છે ચમ કે તમને ખબર નહીં ચમ કે બાઇક તારું હતું ને તારે પેલા નાડકો ભાગવાનો છે ત્યાં દાલ બાટી આખી અલગ છે હારી તો સમજી બા તમારે એક વાત કહું હા હું સમજો ખબર છે મારા બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે હું બાઇક ખેંચવા જાઉં છું અને દોરીને પાછો ઘેર જવું છે ખાવું છે એટલે મૂર્ખાને શું ખબર કે પેટ્રોલ તો પેલા મૂર્ખે કાઢી નાખ્યું છે એની દાલ બાટી છે દાલ બાટી બાઇકની છે આ તો ખુશીની સમજી બા યા. જાઉં અલ્યા એ દાલ બાટી એકલી નહીં પણ તો આ છે કેરીનો રસ છે કેરી ન હા અલ્યા તારી કેરી ન તો મારા પ્રખ્યાત છે અલ્યા મૂર્ખા પેલું ભરકી હા તો હું બાઈક તો ફસી લાવ્યો પણ કેરી રસ હું 10 વાર પી જાય હા લેહેડ દાન કેરી રામે હું તો આમ ફસ્યો છું હે હા અલા તમે તો મને ચોર પકડવાનું કહેતા ને ખાવા લે ને જા પાછા અલ્યા ખાવાની જમચમ ઠીક છે અડકી એ જઈને વગાડું હું બધું બરોબર વગાડું છું આ લેટવાનું જો લીધો તો અંગાતે બરોબર છે મેન છે હેડ રફ પીવા લીધો છે એ તો રફ પીહે રહ્યો ને પાહે એવું છે સમજી બા આ જુઓ કે પારકા પૈસે તો બાઇકમાં તો ઓહો ઊભું નહીં રહ્યો એન્જિન લાય મારી રહ્યું છે હા કેટલી વાર છેડો કઈ ઉતાળાવમાં આ બસ એને આમંત્રણ આલ્યું આપણે જઈને ખાય એટલી વાર બધું એ હોય વાટમાં તો ના લાગે એટલે હાથ તો હું દોરાવું જોડો હા જોરદાર રમત હો કેટલા રન મારી દીધા ઓહો હો જોરદાર હો એકલા એકલા બરોબર કરો છો આ ચેવો રમે છે ભાઈ આ અમે રમાડવા આવ્યા છે તમને ખબર નહીં હું રમાડવા માટે જ આવ્યો છું બરોબર મેચમાં અલ્યા તારે હોમતુબા કે દાળ બાટી કેરી રન આ તો ઊંઝા છે એ હોમતુબા હા. અલ્યા શું છે હજી હું હવે ગાઢું જ છું બધું ભાઈને ઘાટ ઘાટ હોય મજામાં ભાઈ એ ફરીભાઈ આપણે મોસદ લાવો અરે બેહો કોણ અલ્યા હોય ના બે મોસો ભાજી અરે જાય મોસો ભાજી જાય મારે બેહો ભાઈ એ હોમતુબા આપણે મોસો લાવજો રો એટલે કોઈ મજા આવે એમ. હોમતુબા પેલો મોસો અલ્યા, લાવ. હું હાથ હવે ધોવરાઈને સીધા ખાવા બેહારું તું જો ખાલે હા હા હાડો હા આ તો 10-15 વારથી પી જાવી છે રખતો હું કહું છું બોલો પેલા બાઇકમાં મને નતો બિહાર વાટમાં ખબર છે ઓવે છે એનું વાવાઝોડું લઈને આવ્યો છું હું હવે ત્યાં વાયન બધું કરવા લઈને આયા? મારવા મને વાવાઝોડું તો મારું બાઈક છે ના બે હારું હા તારું બાઇક છે ને હાલ તારું બાઇક ગાઢું બાઇક તો તારું છે પણ પેટ્રોલ તો ગમવાળાનું છે કે અને પેટ્રોલ કોનું છે બાઇક તો તમારું પણ પેટ્રોલ પેટ્રોલ મારું છે તમારું થોડું કઈ છે હા તાણે? એ કીધું આવ્યો છું હું એ કે- હા
આજે પણ મારું બાઈક છે હું તો નાય બે હારું બેહો પેલા મોસમ બેહો આ બેહો તમે બેહો હા હવે વાથી આમાં કહે ગટુ તું એ તમે લાવો રું આખું હોય તો ખાવાની છે અલ્યા ભાઈ હોમતુભાઈ એનું બાઈક છે કે નાય બેહારી હવે હું જે વાત કહું એ તમે શાંતિ જો અલ્યા પણ જે મુદ્દાની વાત ઈ કરો કે હા તન એની તો વાત જ કરું તન હા એમ તો ઉઠા ઉપાડો જો હા તમારા બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું નતું તો બાઇક પેટ્રોલની ચોરી થઈ હતી ના હોય લ્યા ઘણા અલ્યા મારા બાઈક ને ઓવા તારા બાઇકની કોણ હતું કહો કહું ઉભો રે ગટુ તારું બાઇક છે ને એ બાઇક પેટ્રોલ ખાતું નહીં બાઇકમાં જે પેટ્રોલની ચોરી થાય છે શું વાત છે સાચી વાત છે વાથી હા તારે એર્યું જ થાય છે તું કીકો ગમે છે મારી પણ કોઈ મેળ પડે ના કોણ હતું કહો હા કોણ હતું કહો એ જે છે હું વતાડું બેહોત ખરે તમે ખાલી મને એક જ વાર નોમ આલો તો એના મોઢામાંથી બધા દોત એક જ થાપે તો ભય પાડું અલ્યા હું નોમ નહીં આલું તમને ડાયરેક્ટ ગ્રુપ સર વતાડી માણસ કોણ છે સબૂત લાવ ઓય બેહો. આવ્યો છે જે છે હાલ વતાડું ઉભો રે પણ માફ તમને ન- ખબર છે મારું મગજ કેવું છે એ કી તમને લઈને આવ્યો છું જલ્દી કરો મૂર્ખો મને બાઇકમાં નતો બેહાર્યો અલ્યા નાગના કરેલા તો જીવી જાય પણ હોમ તો ના ડસેલા તો કદી જિંદગીમાં ના જીવી ખરું, હવે ખબર ખરું. પડશે આ જોવો ઓહો ઉભા થો હું છે આ જોત ખરા મહાભારત કેવું છે આ કોણ છે મય આ હજુ કોણ છે આ પેટ્રોલ છોરી ભરીનબા હા તમે મારા બાઇકમાં પેટ્રોલ છોર્યું છે ને હા. પણ તમે હજી મને ખબર નહીં હું કોણ છું અલ્યા મારા બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે એટલે લીધું તું તમે મને ખબર છે મારા 5 મહિનાથી પેટ્રોલ મૂકું છમ કે હું તો તાનો હોમ તો મૂકું તો બાઇક આ પિસ્ટન ફેલ થઈ ગયો છે એ હો. પણ પિસ્ટન નહીં આર્યા ચોરી કરી છે હવે ઓવે. આ તો ખબર જ પડી છે જો મારા પેટ્રોલ ના 5000 રૂપિયા આવજો હા, મારો- 1 મિનિટ હોભળો હા. મારા બાઇક ના પેટ્રોલ ના 5000 રૂપિયા આલજો નકર નહીં આલો તો હું આ વિડિયો લઈને કેસ કરું છું હોમ તો હા મારો આ મૂર્ખા તું આખું બાઇક માં જો તો આલ્યો તું આ બધું શું સોનો એસી ચડીને આવ્યો છે હું શું કીધું તું તાણે ખબર પડે છે મુકો મન બિહારો તાણે- નતું કીધું કીધું તું પણ હવે આવું તો મને શું ખબર હતી કે તું આવું ચડીને આવી આજે તો વર રખાય કે પહેલી તાણે હવે એને કોઈ સમજાય કોને ઓ એને સમજાવું ઓવે 5000 રૂપિયા થાય અલ્યા હા અમાર કે પોસ્ટ પછી આલ્યો હાલ પટાઈ ગઈ એક જ મિનિટ હા કટુ તું લાવજે ને આર પાર કઈ નાખું અલે એ ના હાલશે પૈસા હાલશે બકુબા મારે હું શું કહું છું ઓબળો તમારા બાઇકનું જેટલું પેટ્રોલ જોશે એટલો આ ધણી પૈસા હાલ છે તો સાલ છે બરોબર ગટુ તારે હોમ તો બા હા જો પૈસા 5000 નહીં આલી ને તો આ ટીકામાં કોઈ હગો નહીં થાય એટલે ટીકમની ચો વાત કરી ટીકમની મિલને સાહેબ ટીકમ કરતા હથિયાર મોટું છે આપણા પાસે ના હોય આ વિડીયો રે શું કામનો છે લઈને જતા રહ્યા પોલીસ સ્ટેશન પણ હબળો કે હા પાછું બકુબાને જ મળશે બકુબાની નહીં હોય અલ્યા એ ગણ્યા મારું તારું મારું તારું બાએ છોડી મારું બાસી આ વિડીયો લઈને પેટ્રોલ મારા પૈસા આ વિડીયો લઈને કાલે હું પોલીસ સ્ટેશનમાં જઉં છું ઓબળો હા માર આ જે ઉભા છે એને બધાને પૈસા આલવા પડશે ના મેં ના આલો ઓના પાસે એને ચોક નાળી બાળી તૂટી ગઈ એ ને હોમ તો બા અલ્યા ઓનો પેટ્રોલ છોડીને તો આખું ઘર ઊભું કર્યું છે મને ખબર છે મારું લાવ મારા પૈસા લાવ એ બાકી- મારા પૈસા જોઈ પાછી હા માર અલ્યા હો ભડકી એ જો હું કીધું પેલા 5000 આલશો કે 5000 આલ્યો અને વાહન બેને હું આલી દે પૈસા પણ હવે ચોરી નહીં કરું કદી બરોબર જિંદગીમાં કદી ચોરી ના કરતા કદી નહીં કરવાનું પેલો વિડીયો છે ને એ ડિલીટ મારજો પણ પોસ આલજો પાછા હા પોસ્ટ મળી જાય હવારી હો આપણે જે પૈસા છે ને હા એ બાઇકના મળી જાય અને પેટ્રોલને ચોરી કરીને એ મળી જાય હું આલી દે બરોબર વચમાં તમે લઈને જો આ પથ્થર ફાડ્યા વગર કાલે હું લઈને જઉં હા, એમ. લડ. મારે જો 5000 નહીં આવી ને તો મારે કેસે નહીં કરો મારે ઓનું ભોડું ફોડી નાખવું અરે ના ફોડા એ પેટ્રોલ હારું પણ પૈસા એને કીધું કે આલ્યો ના જો એક મિનિટ જીવનમાં બધા ઘેર ચોરી કરજે પણ મારા ઘેર ચોરી કરી ને હા. તો હું નહીં આપાવું હા માર કાકો મને કહેતા હા, કે આલ્યો ને બેટા ચોરી ના કરવી હા, હા હસીન જો હું આલ્યો હો હવે કોક દાડો ધોળા લુગડે ઢોચેલા પડ્યા હોય હારું હારું જો ડુગડું હગુડી ને પાહું એ હા જો 30 રૂપિયાનું પેટ્રોલ અને લેવા દેવા વગરનો 5000 માં પડ્યો કદી ચોરી ના કરાય આ તો કરી ના એ હવે જવા દો મને ઘરમાં
હા મારું ગઢવાડા હા ગઢવાડા